એસએફસી ગેસના ગુણધર્મો જણાવો. તો તે રંગહીન, ગંધહીન અને જ્વલનશીલ ગેસ નથી. તે ધાતુઓ અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ સાથે પ્રતિક્રિયા કરતો નથી, એટલે કે રિએક્શન આપતું નથી, જેનાથી ઉપકરણોનું લાંબુ આયુષ્ય સુનિશ્ચિત થાય છે. લગભગ 500 ડિગ્રી સેલ્સિયસ સુધી થર્મલ અને રાસાયણિક રીતે સ્થિર રહી શકે છે. તે હવા કરતાં લગભગ 5 ગણું ભારે છે, એટલે કે એક વાતાવરણ દબાણ અને 20 ડિગ્રી સેલ્સિયસ પર 6.14 કિલોગ્રામ પર મીટર ક્યુબ એની સ્ટ્રેન્થ છે. તેમાં હવા કરતાં 2.5 થી 3 ગણી વધારે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે, જે તેને એક ઉત્તમ ઇન્સ્યુલેટિંગ મીડિયમ બનાવે છે. તે ઉચ્ચ દબાણ અથવા તો નીચા તાપમાને પ્રવાહી બને છે. ઊંચા તાપમાને એટલે કે આર્કિંગ દરમિયાન એસએફસી ગેસ વિઘટિત થઈને SF4, SOF2 અને SO2F2 જેવા ઝેરી અને કાટ લાગે તેવા વાયુઓ બનાવે છે, જેની અસર પાછળથી ફિલ્ટર દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. મજબૂત ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનને શોષી લેવાની જે ગુણધર્મો છે, તેના કારણે ઉત્તમ આર્ક શમન ક્ષમતા ધરાવે છે. SF6 પરમાણુઓ મુક્ત ઇલેક્ટ્રોનને આકર્ષે છે, નેગેટિવ આયન બનાવે છે, જે કરંટ વહન ઘટાડે છે. તેમાં ઉચ્ચ થર્મલ વાહકતા છે, જે આર્કને કાર્યક્ષમ રીતે ઠંડુ કરવામાં મદદ કરે છે. તો આ એસએફસી ગેસના થોડા ગુણધર્મો છે.